बड़ोदरा में आज 37वां विश्व दिव्यांग दिवस मनाया गया। इस अवसर पर शहर की दिव्यांग संस्थाओं और यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से जागरूकता रैली का आयोजन किया गया। दिव्यांगों को प्रोत्साहन, सम्मान, अधिकार और समाज में उनकी सक्रिय भागीदारी के संदेश को आगे बढ़ाने के उद्देश्य से निकाली गई इस रैली में बड़ी संख्या में नागरिकों, छात्रों और विभिन्न संगठनों ने भाग लिया। रैली का उद्घाटन गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल द्वारा किया गया। ये रैली सुबह 8 बजे कारेली बाग स्थित जनरल अस्पताल से शुरू हुई और अंबालाल पारेख मुक्त धनी ट्रस्ट एजुकेशन कैंपस पर जाकर संपन्न हुई। આજે વર્લ્ડ ડિસેબલ ડેની ઉજવણી માટે જે કમિટીએ નક્કી કરીને અમને બધાને ઇન્વાઇટ કર્યા અહીંયા આગળ દરેક એનજીઓ આવી હતી, જેની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, ડેફ કમ્યુનિટી અને એ દરેકને સમાનતા મળે અને પબ્લિક દર વર્ષે 3 ડિસેમ્બરના દિવસે આ તહેવારની ઉજવણી કરીએ છીએ। અમે અમારે ત્યાં મૂકબધિર મંડળની અંદર રાજેશભાઈ કેતકર જે ફિઝિકલી હેન્ડીકેપ અને મૂકબધિર છે એ આજે ગયા છે પ્રાઇમ મિનિસ્ટરના હસ્તે એવોર્ડ લેવા માટે અને એમને આજે એવોર્ડ મળવાનો છે, જેની ખુશી અમે અહીંયા વ્યક્ત કરીએ છીએ। આજે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિનને આજથી શરૂઆત થાય છે। એક આખું વીક સેલિબ્રેશનથી થાય છે અને આ 67મો વિશ્વ દિવ્યાંગ દિન છે। આજે આ પ્રોગ્રામમાં બાલકૃષ્ણ શુક્લા સાહેબ, પ્રકાશ સોની સાહેબ, આદિત્ય સાહેબ અને રિકેશ સાહેબ અને નીલમ આચાર્ય મેડમ ઉપસ્થિત હતા અને આ આખો પ્રોગ્રામ સમગ્ર યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આયોજિત કરવામાં આવે છે અને એમનો સાથ અને સહકાર ઘણા વર્ષોથી મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી આશા સાથે હું અહીંયા એમને આભાર વ્યક્ત કરું છું।